જીઆઈડીસી વિસ્તારમાં આવેલી જીબી પેકેજિંગ કંપનીમાં પાર્ટીશન તૂટી પડવાની ઘટના સામે આવી છે, જેમાં 4 કામદારો દબાઈ ગયા હતા। ઘટના સમયે શેડમાં કામ ચાલી રહ્યું હતું અને ઉપર વજનદાર સામાન સંગ્રહિત હતો। દુર્ઘટનાને પગલે અફરાતફરી મચી ગઈ હતી અને તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જેમાં એકની હાલત ગંભીર છે। ઉમરગામ પોલીસ અને ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે। વલસાડના ઉમરગામ જીઆઈડીસીમાં કાર્યરત જીબી પેકેજિંગમાં કંપનીમાં માળિયાનું પાર્ટીશન તૂટવાથી નીચે કામદારો દબાયા હોવાની દુર્ઘટના બની હતી। કંપનીમાં અચાનક ઘટના બની પામતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જ્યાં 4 કામદારોને માળિયા પાર્ટીશનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યાં એક કામદારની હાલત અતિ ગંભીર બની પામી છે। તમામ ઇજાગ્રસ્ત કામદારોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ઉપરોક્ત ઘટનાની જાણ ઉમરગામ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમને થતાં તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ પર પહોંચ્યા હતા। વાત કરીએ કંપની સંચાલકોની, તો કંપની શેડની અંદર પાર્ટીશન ઊભું કરી ઉપર પ્લાસ્ટિકના દાણા સહિતનો વજનદાર સામાન સંગ્રહ કરવામાં આવ્યો હતો। તે દરમિયાન શેડ નીચે કામ કરતા કામદારો કામમાં હતા ત્યારે અચાનક માળિયાનું પાર્ટીશન તૂટતા ઉપરોક્ત ઘટના ઘટી હતી। જોકે પોલીસે હાલ ઘટના અંતર્ગત વધુ તપાસ હાથ ધરી છે। ચોમાસાની સિઝનમાં વરસાદ શરૂ થવાની સાથે